આપણે અધૂરો મેલે તો મોજ કરો ને મોજમાં રહ્યો એટલે એ આપણે વાત ઉપરથી બંધ કર્યો હતો ને અત્યારે આપણે ત્યાંથી આપણે ફરીથી ચાલુ કર્યો તો મોજમાં રહેવાનું, મસ્ત રહેવાનું ને મસ્ત કામ કરવાનું એકદમ મોજથી ને બગડાટી બોલાવવાની, આવીને આવી બગડાટી બોલાવવાની. રિઝવાનભાઈ આપણા બરાબર બેઠે એની મુલાકાત કરીએ તો લુગડા બુગડા બદલાવીને એકદમ કમ્પ્લીટ તૈયાર થઈ જવાનું. જવાનું હોય આપણે સાંજીમાં, તો દેખામાં આપણે સાંજી છે ને પૂરીબેન કલાકારમાં છે એટલે એના ભેગું જવાનું છે. તો આપણે એકદમ કમ્પ્લીટ થઈ જઈએ ને બાકી બગડાટી બોલાવીએ. બાકી લાઈક કરી નાખો, બગડાટી બોલાવી નાખીએ. કાલનો વિડીયો તમને કેવો લાગ્યો હતો? બહુ મસ્ત લાગ્યો હા. એટલે બગડાટી બોલાવીએ ને હાલો તો અહીંયાથી ચાલુ કરીએ આપણે. હાલો અમારા રિઝવાનભાઈ ત્રીજા દિવસના બ્લોકમાં આવી ગયા ભાઈ. હા ભાઈઓ, હા હમણાં હે ને કાગડિયા વાહ હે હમણાં રિઝવાનભાઈ આવ્યા ને મુલાકાત પહેલા વિડીયોમાં આવ્યો ભાઈ તમે. હા આપણે આવ્યો તેથી ઉતાર્યો ને. કેમ છે દાયરો? બધા મજામાં? આવજો ભાઈ, આપણે પરહાદીમાં બધા પૂગી આવજો. પછી કાલ સવારે કહેતા નહીં કે નૂતરું નહોતું જો ઈ ફોન ચાલુ છે. ફોન આવી ગયો. હા ફોન આવ્યો. પરહાદીમાં પૂગી આવવાનું કા? હા પરહાદીમાં આવજો. કાલ સવારે કીજો માં કે નૂતરું નહોતું દીધું. બરોબર, આ વિડીયો અમારે તમારું નૂતરું બરોબર. ખાસ જાહેર આમંત્રણ, ખાસ જાહેર આમંત્રણ છે. ગામ ધુવાડા બંધ. હા બહાર ગામ ને બધા વિડીયો મોકલાવી દઈએ એટલે આવી જાજો. અને મારી રાખવા લાગે હા સમજવા. હે કાકા ધોળા બંધ ગામ તો જોઈએ જ ને. આપણું ગામ કેવડું ને કામ 5,000 10,000 ની વસ્તી છે. કામ પછી લાંબુ કરવું પછી કાં ટૂંકું કરવું. હાલો મળીએ પાછા. આવી જાજો બધા. સાંજી બાંજી હજી બગડાટી આપણે બોલાવવાની હે રિઝવાનભાઈ યાર. હા બહુ વાર લાગશે પણ બગડાટી હારામ હારી બોલાવવાની. આખો બ્લોક ઉતારવાનો હે અમારો. કીનો ખબર હોરીનો? હા એ તો ભાઈ આપણે છે જ. હોરી તો હોરી જ છે. હોરી કરવા વાથી ધક્કો ખાઈ. હોરીનો આખો બ્લોક ઉતારવાનો હે ને. હોરીના બ્લોકમાં પરહાદીમાં સાંજી ના હોય, બાકી મજીરા વગાડવાનું છે બધે. હોરીના હે ને બ્લોકમાં ધોમ મજા આવવાની હે. બગડાટી બોલવાની હે. જોજે કલર ઉપર કલર ઉડે કારણ ધોરત દેખાય. હા
Thank you.
વિડીયો એન્ડ કરવાનો તૈયારી થઈ ગઈ છે ને અહીંયાથી આપણે વિડીયો એન્ડ કરી દઈએ ને આજનો બ્લોગ અહીંયાથી પૂરો કરીએ. બાકી મેન કરશનભાઈ બગડાથી બોલાવી, લાલભાઈ નહોતો ને એટલે જરાક અમને મોજ ન આવી, બાકી લાલભાઈ હોત ને તો મજા પડી જાત. એટલે હાલો આવજો, જય દ્વારકાથી, જય માતાજી ને હર હર મહાદેવ.